14 વર્ષથી અમારી એરિયા સેવામાં તન મન ધન થયા. વિચાર કરો હવે. અને આ માણસે એવા કામ કર્યા રેન બસેરાની અંદર. હા પણ ક્ષેત્રમાં તમે ક્યાંય પણ પરિક્રમા જાઓ, એમાં ગિરનાર ક્ષેત્રમાં આ જે જળ પ્રવાહ જે છે એ જળ દેવતા છે. તો આ જગ્યા અને જેટલી પવિત્રતા મળે એના માટે સાબુ શેમ્પૂનો ઉપયોગ બને ત્યાં સુધી કરતા નહીં ને કરવો જ નહીં. કારણ કે આ જ પાણી પીવામાં બધાને આવે છે અને આ જ પાણીથી વનસ્પતિનો ઉદ્ધાર થાય છે અને આને પશુ પક્ષીઓ બધી પાણી પી છે. આપણી એક ભૂલને કારણે આ દુઃખ ભોગવે છે. તો આપણે આથી એવી ભૂલ ન થાય એનું પરિપૂર્ણ પાલન કરવાનું. કારણ કે આપણે પરિક્રમામાં આવ્યા છે અને દત્તને આશરે બેઠા છે. તો આ પ્લાસ્ટિક લઈને આવો છો, હા હા આ જંગલ ખાતું તમારું પરવડી લે છે. હા હા સફાઈ વાળા જેટલા મંડળો છે એ પરવડી લે છે. હા પણ જે સાબુ ને શેમ્પુ જે પ્રદૂષણ તમે જે લઈને આવો છો, હા બાપુ, જ્યાં ધર્મનું પોતું ભરવાનું છે ત્યાં તમે પાપનું પોટલું ભરો છો. બરાબર, સાચી વાત છે બાપુ. આવું ભરો નહીં. નહીં આ પાણી બગાડો નહીં. હા અમારે રસોઈ પણ આ પાણીની નથી બનતી. હા બાપુ, ચા પણ નથી બનતી. ચા ફાટી હા 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 ચા ફાટી જાય છે. કારણ કે આમાં બધા એવા ઝેરી પદાર્થો દ્રવ્ય મળી જાય સાબુના. એટલે અમારે 30,000 રૂપિયા ખાલી બિસ્લરી પાણીનો જ ખાલી વપરાશ થઈ ગયો. બોલો, આ સાબુ શેમ્પુ થી કેટલી નુકસાની થાય છે બાપુ. તો રિક્વેસ્ટ છે જેટલા પણ પરિક્રમા પ્રેમીઓ જે છે એ આ સાધુ સંતો તો આપણે રિક્વેસ્ટ કરે છે પણ પોતાને પાલન કરવું જોઈએ. આપણે રસ્તો બતાવે છે, કહે છે મોઢેથી, અને આપણે અહીંયા કરવા આવીએ છીએ પુણ્ય. અને જે સાથે આપણે લઈ જઈએ છીએ એ બહુ ખોટી વસ્તુ છે. એનું આપણે બોલવું એ પણ એક અશબ્દ કહેવાય, એ અભ્ય કહેવાય. પણ આ જે કરી રહ્યા છો એ તમે શું એનું તમે અધ્યયન કરશો એટલે તમને ભાન થશે કે ભલે મારાથી જે પણ થઈ ગયું બીજી વાર આવી ભૂલ નહીં કરીશ. તો આ ગુરુદત્તના આદેશથી જ આવા મહાપુરુષોને કંઈ વિડીયોમાં આવવાની જરૂર નથી. એને કાંઈ નથી પડી, છતાં જગતના કલ્યાણ માટે અને અનેક જીવના ઉદ્ધાર માટે કોઈ માણસ ખોટો ભૂલથી પણ શેમ્પુ સાબુથી નાતો હોય, ખ્યાલ ન હોય, તો મહેરબાની કરીને આ શબ્દોને તમે સુવર્ણ અક્ષરે સ્થાપિત કરજો. જ્યાં જોવો ને આ અલૌકિક વાત કરી આ સંત મહાત્માએ. રેન બસેરાના સંત એટલે દિવ્ય સંત. જો એ ધારે તો 4 વ્હીલર ફરી શકે પણ એને જીવન સેવામાં ખપાવી દીધું છે. એ તો અનુભવની વાત કરું છું. મારો વિડીયો ચાલે ન ચાલે એનો કોઈ ગમ નથી મને, પણ આ સાધુ તત્વના જે શબ્દ છે ને એ વિચારજો ભાઈ. મહેરબાની કરીને પાણીને પ્રદૂષિત નહીં કરતા. આ સંતો જ્યારે હાથ જોડે ને ત્યારે આપણે એ વસ્તુને જો પાલન ન કરીએ ને તો એનું ફળ છે ને બહુ ખરાબ હોય છે. એટલે એ નહીં કરો બને ત્યાં સુધી. સાદું શેમ્પૂનો અમે તો નાતાય નથી. આ નદીનું નામ હા ગિરનારી ગંગા મૈયા કમલકુંડની નદી જે વહે છે, જે અંબાજી માંથી, હા આ બધું પાણી આ નદીમાં આવે છે. હા બાપુ, હા બાપુ, સાચી વાત છે. આ ગિરનારી ગંગા છે. ગિરનારી ગંગા કહેવાય. અને એમાં તમે નાવ, અને અહીંથી તો નાવાનું હોતું જ નથી. ભલા માણા ગિરનારની રજ લઈને બસ ખાલી રજ. હા બસ. અને તમે અહીં આવીને સેબુ ને શામ્પુ એથી કાઢીને બાજુ પાણી પ્રદૂષણ કરો છો. જે હોય પણ તમારું અહીં ધોવાઈ જાય છે. એટલે મહેરબાની કરજો, રિક્વેસ્ટ છે. બાપુ હાથ સંતો હાથ જોડે છે યાર. હવે ક્યાંક હદ થાય છે. હવે આ વસ્તુને પાલન કરજો એ રિક્વેસ્ટ છે. તો જય ગિરનારી, જય ગિરનારી. આ આદેશ દત્ત મહારાજનો પણ આવી ભૂમિકા ઉપર જે હોય ને એ આપણે એના દર્શન દઈએ છીએ દત્ત મહારાજના. તો પ્લીઝ રિક્વેસ્ટ છે આ શબ્દને સાચવજો. આજે માવા પાનના પ્લાસ્ટિક વિશે મેં જે વાત કરી એ કોઈ હું જે માવા ખાતા હોય, પાન ખાતા હોય, આદતથી જેને મજબૂર હોય એનો વિરોધી નથી. પણ સાહેબ રિક્વેસ્ટ કરું છું કે તમે જ્યારે તીર્થસ્થાને આવો તો સેવા કરો તો અતિ ઉત્તમ છે. ન સેવા કરો તો કંઈ વાંધો નહીં, પણ કમસે કમ તમારી જે આદત છે એને તો આપણે વંદન કરીએ કે ભાઈ આદત છે. પણ પાન માવો ખાધા પછી એનું જે પ્લાસ્ટિક હોય છે સાહેબ, એ કમસે કમ તમારા ખીચામાં લઈ લો. અને જે જગ્યાએ અનુકૂળતા સ્થાન મળે 5 મિનિટ તમે વાતુચીતું કરતા હોય ત્યાં સુધી દિવાળી સળી મૂકીને બાળીને ઓલવી નાખો. એટલે તમારી જે આદત છે એ સચવાઈ રહી અને તમારી હાથે જે અભયારણ્ય નુકસાન થાય છે પ્લાસ્ટિકનું એ ઓછું થાય સાહેબ. એટલે તમારી સેવા પણ થઈ જાય, તમારી આદતો સચવાઈ રહી. અને આદત તો હોવી જ ન જોઈએ, છતાં પણ હોઈ શકે તો એનું પાલન કરો કે ભાઈ આ જે પણ પ્લાસ્ટિક જ્યાં ત્યાં તમે ફેંકો છો એને ઉપાડવા કોણ આવશે? હું તો અહીંથી આ બધું કરીને વહી જઈશ, પછી આનું શું? એનું જો જ્ઞાન થઈ જાય તમને તો તમારી પરિક્રમા સફળ થઈ જાય.
પરિક્રમાનો ઉદ્દેશ્ય તમારી અંદર પવિત્રતા, સાત્વિકતા, ઉચ્ચ વિચાર, એનું આચરણ થવું જોઈએ. અગર એ ન થયું તો પરિક્રમાનો જે રૂટ છે ને તમારા માટે મારા હિસાબે દુર્લભ કહેવાય. એટલે સુલભ બનાવવો હોય તો ક્યાંક સેવાનું કામ સમજી અને આને પાવન કરજો. આ જ્યાં ત્યાં કચરો જે છે એ કોઈ ભગવાન નથી કરવા, એ આપણો જ કરેલો છે ને આપણે જ સાફ કરવો પડે. ને આપણે આવ્યા છે ભગવાનના દ્વારે, પણ કચરો કરીને વહી જાય તો એ તો દુઃખની વાત છે ને યાર. એનાથી કંઈ આનંદ તો મળે જ નહીં. તો આપણે જો સારું ન કરી શકીએ તો કમસે કમ આનું પાલન તો કરીએ. અને આવા અનેક મહાપુરુષો રાવટી રાખીને જે બેઠા હોય એ આપણા માટે જ બેઠા હોય છે કે ભાઈ લોકોનું કલ્યાણ થાય, લોકો સેવા કરે. રેન બસેરા में सेवा में ईश्वर चेतन बापू का रेन बसेरा का उतारा है. હા હા વાહ गिरनार લીલી પરિક્રમા में વાહ 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 બાપુ, 6 દિવસ થા અમે આવેલા છીએ. વાહ વાહ બાપુ, તન મન ધન થી ચોખ્ખાઈ. વાહ વાહ. ચોખ્ખાઈ તો બાપુને પરિચયમાં છે કે ખરેખર સેવા જે પાથરવાનું ને ઓઢવાનું જે કામ આપે છે ને આખા ગિરનારમાં બાપુ સિવાય કોઈ નથી આપતું. એના મેં વિડીયો જોયેલા છે. આજે ગિરનાર માં અમે ભાવનગર થી આવી છીએ. હા બાપુ નો અમારે સાથ સહકાર બહુ સારો છે. અલૌકિક જીવ છે. આશીર્વાદ થી અમે આલી છીએ. હા 100%. અમારા બાપજી પણ હા કામ હા હા. થોડુંક વાણી કરો. જય ગિરનારી. ચેતન તત્વ પ્રગટ જોવું હોય ને તો આ સ્થાને આવજો. એ મારો અનુભવ છે, તમારો શું અનુભવ હોય તમને ખબર હોય. પણ રેન બસેરાના વખાણ કરવા માટે આ વિડીયો નથી ઉતારતા આપણે, પણ અહીંયા જે સેવા છે ને એનો જ લાભ મળે એના માટે આ વિડીયો છે. તો અમે તો તમારા પામર જીવ કહેવાય, તમારી ચરણની રજ હોય ને એની કોઈ ગણતરી નહીં. સ્થાન અમારું છે. તમને જે ઈશ્વરે સ્થાન આપ્યું છે એ જગતના કલ્યાણ માટે છે. જગતના કલ્યાણ માટે તમને ઈશ્વર અંદરથી જે બોલાવે બાપુ એ બોલો. આ કોઈ અમારી ઉદ્દેશ્યની વાત નથી. તમારું આત્મતત્વ છે એ લોકોને ખબર પડે કે જાદુ તત્વ શું કહેવાય બાપુ. આપણો આ સંસારમાં કઈ છે જ નહીં. મારો બાપો લ્યો સાધુ તત્વ એમ કે આપણું કઈ છે તો આપણી તો કોઈ ગણતરી જ નહીં. બધું ઓલાનું. વાહ વાહ બાપુ વાહ. અને આ શરીર મા બાપનું દીધેલું. વાહ બાપુ વાહ. આમાં આપણું હા સેવા. વાહ. આ જીવન મળ્યું છે હા હા એની અંદર જે સેવા કરી લેવું હા હા એ આપણી છે. હા એનો ભાગીદાર કોઈ નહીં. જે ખાય એ ધરાય. વાહ બાપુ વાહ. એવી વાત છે. વાહથી વાત છે બાપુ. જે ભગવાનનું નામ લેવાય, નામ સ્મરણ થાય. પણ તમે પાવન તમે જે કરીને કયો છો ને એ ઉત્તમ છે ને ખાલી બોલવું અલગ છે બાપુ. અહીંયા મેં જોયેલું છું રાતના પણ અહીંયા પરાણે મને એક ભજ્યું ખવડાવ્યું ને કીધું બેહો ભાઈ. મેં કીધું એટલી ગરદી છે. આ 11 વર્ષની વાત છે બાપુ. આ તમારા શબ્દ જ કામ લાગે છે અમને બાપુ. આગળ વાંધો નહીં, તમને ડિસ્ટર્બ કર્યા તો નહીં તો બાપુ આ ગાદલા ગોદલાની પ્રેરણા તમને ક્યાંથી મળી? અમને ગોપાલાનંદ બાપુ હા બિલકા બરાબર. એને કીધું કે બેટા હા હા મેને અહીં ગિરનારી 12 માસ પેલા પરિક્રમા કરતા. હા હા બરાબર બાપુ. હા પરિક્રમા કરતા હા એક વખત એવો બનાવ બની ગયો. વાહ બાપુ. દિગંબર મહાત્મા આવી ગયા. હા હા અને ચલમ પીતા હતા. વાહ બાપુ વાહ. હા એટલે મને જોઈને બાપુએ એમ કીધું કે હા. આ ગયા ગધા. ઓ क्या कहा? आ गया गद्दा. आ गया गधा. हाँ हाँ मुझे गधा क्यों कहा? हाँ क्योंकि मैं शैतान धूना भी साथ में रखता था. वाह बाबू वाह. धूना हाँ हाँ अपना मेरा खाना भोजन हाँ हाँ बापू मैं वाह. दूसरों को भी अपने भोजन बना के खिलाता था. हाँ बापू वाह. मेरा नित्य नियम था हाँ हाँ भगवान की भक्ति करना, हाँ यज्ञ करना, वाह वाह बापू. स्मरण त्रिकाल संध्या करना और वो सब. बराबर वो लीला होती है साधु संत की. तो गुरु महाराज ने कहा कि बच्चा हाँ हाँ गधा बनना छोड़ दे, गाय बन जा. वाह बापू वाह. तो मैंने कहा क्या करना चाहिए? तो कहा झंझट छोड़, हाँ 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 तेरे लिए उसी ने सब प्रबंध किया है. वाह वाह. रेन बसेरा या हाँ तू ऐसा गधा बन के घूम. हाँ हाँ हाँ. ये गोपालन बापू. हाँ फिर वो वही मैंने सब रख लिया. एक कंबल दिया मुझे, एक जोड़ी दिया, एक सिक्का दिया वाह बापू वाह. और कहा कि जाओ आप आगे बढ़ो. वाह बापू वाह. जब मैं यही जगह पर हाँ हाँ आया हाँ हाँ रात के 2 बजे, ओ बहुत ठंडी लगी मुझे. हाँ बापू. हाँ आगे एक महात्मा था, हाँ
तो हमें कहा कि भाई तो रात में भागो 9 बजे। हाँ हमें बापू भी देखना है कि तुम कैसे गिरनारी हो। वाह वाह बापू वाह तो मुझे भगाया। हाँ जैसे मिलिट्री की ट्रेनिंग। वो बोलता है कि यहाँ 4 के ही परमिट है, तुम 5 में आओ। वाह बापू वाह हाँ आनंद आनंद कर दिया। और यही लीला था गिरनारी महाराज की, हमें पता है। हाँ बापू हाँ मैं यहाँ आया, मुझे बहुत ठंडी लगी। हाँ तो मैंने सोचा मैं क्या करूँ हाँ क्या हाँ करूँ। हाँ तो आया कि भाई गोदड़ी देना चाहिए। वाह बापू वाह फिर पकड़ बनने के बाद इतना सारा कपड़ा मिला। वाह सही बात है बापू। बच्चों को झूला मैं देखा झूला दिखता है सामने, हाँ झूला है बापू सही बात है। लेकिन ये रैन बसेरा में मिलते। હા હા સહી વાત છે બાપુ। અને બાપુનું યુવાનીનો ફોટો તમે જો અને એની તપસ્થલી જો એનું આખું જીવન ચરિત્ર તમે જો યાર। આ કોઈ ભગવાધારી કપડાં પહેરીને આપણે પાલન નથી કરવાનું, પણ એની અંદર પ્રગટ થયેલી વસ્તુ છે ને એનો અનુભવ આપણે કહીએ છીએ। અને અનુભવ તપથી જ મળે છે, સેવાથી મળે, દાનથી મળે। અને સેવા આપણે અહીં જોઈ રહ્યા છે, આ આખું આ રેન બસેરા છે। અને હું રાત્રિના અહીંયા ગયા વખતે આવી ગયો હતો, પણ ત્યારે મારી પાસે બેટરી નથી, એની સંકલ્પ અધૂરો બાપુની કૃપાથી પૂરો થયો છે। અને ગિરનારી મહારાજે મારી ટાઈટ ઉતારી દીધી। હા બાપુ હા અને પાછો હું અહીંથી ગામમાં જઈ એક હા। હનુમાનદાસ, હનુમાનદાસ હા દૂધવન હા દૂધવન વાળા નહીં બીજા હનુમાનદાસ હા હા આંબાયા હા હા વૃદ્ધ કાયા હતી। બરાબર હા એટલે અમે બે ગામડામાં જઈને ટેલ કરી, એમાં 300 ગોધરા ગયા। વાહ બાપુ વાહ એક બીજા ગામમાં ટેલ કરી, હા બીજા બાપુ ગામમાં ટેલ હા હા 500 ગોધરા રિક્ષા લઈને અમે તો અહીં પહોંચ્યા। વાહ બાપू वाह वाह तो फॉरेस्टर बोला कि भाई अंदर जाने की मना है। मना है तो क्यों, तो तुम रिक्शा लेके आए, दूसरे हाँ। नंबर में तुम्हारे पास कहाँ परमिट है? बराबर हाँ बापू ऐसा होता है। हाँ तो मैं रिक्शा लेके अखाड़े गया, दादाजी को फोन लगाया। हाँ तो दादाजी ने कहा कि तू जंगल खाता के ऑफिस पे जा, हाँ और मैं उसको फोन करता हूँ। वाह गोपालानंद बापू वाह बापू वाह तो मैं वहाँ पहुँचा तो हाँ। फोन कर दिया था। साहब भी कहते हैं कि देखो हाँ हमें परमिट देने की वार्निंग नहीं, हाँ हाँ बापू लेकिन तुम्हें घुसने देंगे। वही सबसे बड़ी परमिट है जो आदमी है। सेवा करने के लिए जा रहे हो, हाँ, अच्छा काम के लिए जा रहे बापू हो, वाह बापू वाह हाँ तो हमारी तरफ से इतनी। और उसी ने मुझे सहयोग किया। हाँ और पीर जी अंबाजी का मान हाँ हाँ उसी का ही ये रेन बसेरा का जिज्ञासु है। वाह प्रभु वाह मैं उसका उपकार मानता हूँ। બાપુ બાપુ સંતો ઉપકાર માને એટલે ક્યાં વાત ગઈ બાપુ। બહુ અલૌકિક દિવ્ય વાણી બાપુ, બહુ ઓછા જોવા મળે સંતો આવા। फिर ऐसा चला गोदड़ा लेके आए, हाँ तो हमारे जो सेवा करने वाले थे उसके लिए खाने का सासा पड़ता था। सही बात है आश्रम पे जाके हाँ हाँ खाए, हाँ दुआए, हाँ। वही दर जाए। वाह वो तो भूखे प्यासे भी जो गोदड़े का जो सेवा दिया। हाँ और आज इतनी बड़ी लाइन लगी थी, हाँ बापू वाह जहाँ तलक रेन बसेरा है वहाँ से भोजन की लाइन हाँ भंडार तला। भंडार वाह इतनी मेहरबानी कर दी गिरनारी महाराज। की जय हो बापू। सही बात है। हमारा ये सुख का आस है, दुख का आस नहीं। नहीं बाबू वो तो मालूम पड़ता है। मैं वहाँ देखो मेरी ये हर चीज खड़ी हो गई जो जिसके अंदर इस जान साल हाँ। तुलसी माता की शादी, हाँ हाँ वाह बापू मैं अगले साल गया लेकिन ये साल बहुत ढूंढा हमको नहीं मिला। देखो यहाँ आपके मुँह से सुनने के लिए मिला तुलसी विवाह। तुलसी विवाह था, कल विदाई किया माता जी। वाह बापू वो बहुत गलती कर दिया। हाँ ये नाग देवता की समाधि है। हाँ 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 समाधि के पीछे शिव शक्ति का पाठ रखा था, उसके आत्मा को शांति मिली। वाह बापू। ये भूमि उसी की है। बापू हर साल तुलसी विवाह होता है कि यही साल हुआ? यही साल हुआ। हाँ तो क्योंकि अगले साल में यहाँ से निकला और संकल्प करके गया था और ये साल यहाँ स्टार्ट में सिर्फ गोदड़ी निकली थी और कुछ नहीं बाबू। वहीं से स्टार्ट हुआ, सब सब मिला है। लेटरिन की भी व्यवस्था की है, देखो वहाँ बहनों के लिए तो पर्दा पर्दा सब खोल दिया। टाइम परिक्रमा का कहाँ हो रहा है? संडास लेटरिन जो कोई बैठ न सके ऐसी व्यवस्था की। गर्म पानी की, भोजन, रोटी, हाँ बापू 12 मन रोटी आटे की, हाँ 12 मन आटे की औरतों ने मैया को
इन सब लंगर सगाया। आपकी कृपा है। हमारी नहीं कृपा, हमें पता था वो हमारी हवा निकाल दी गिरनार में। हमें भी ऐसा लगता था कि हम ही कर रहे हैं गिरनार में, हम ही कर रहे हैं गिरनार में, ऐसा हमें भी आया था कया। अच्छा बाबू, लेकिन उसने हवा निकाल दी। सही बात है। जाहिर बात है। हाँ बापू, नहीं उसके बिना, लेकिन ये अलौकिक अब जो दिव्य वाणी जो बोले कि हमारी हवा निकाल दी, तो वो एक रहस्यमय बात है बापू। फिर वही देने आया। हाँ वही थोड़ा ये राइस। जहाँ 20-20 बांटते थे वहाँ 100-100 बांटते। वाह बापू, वाह बापू। महाराज की जय। एक 2 મિનિટ પગે લાગી રાખો, પકડ્યા બસ બસ ચાલુ જ છે. બાપુને પગ પકડો, પકડો રેડી બાજુ રેડી ભગવાન. साला जो भी है जगह में आया बाराती, वो भी रोने लगा, मत रोने लगा। सही बात है बापू। बारात भगवान की बारात लेकर रोते गए। देखो आज भी रो रहे हैं। ये पट्टी है ने नहीं નથી દીને કઈ ફરક ન પડે, કેમેરો આપણો અહીંયા છે. બાપુ જય ગિરનારી. બાપુ તમારી ગુજરાતી જ બાપુ ને હું ગયા વર્ષે બાપુ ગિરનારી, એટલે અમે તો તમારા પામર જાણતા અમારી આ ક્ષેત્રમાં કઈ ભૂલ થઈ હોય બાપુ, તો અમે તમારા બાળ કહેવાય, અમને દત્ત મહારાજ પાસે પ્રાર્થના કરીને ચેતન તત્વનું ભાન કરાવજો અમને. नाम रेन बसेरा। હા गोपालानंद વાહ બાપુ વાહ, गोपालानंद बापू નું રેન બसेरा છે। વાહ બાપુ વાહ. તમારા નામે તમે ગુરુને બહુ મોટું સ્થાન આપી દીધું. એને મને કીધું કે સેવા હારી છે કર, હા અને એમાં તન મન ને ધન। હા આ કાર્ય કરવા માટે મેં 6 મહિના લોજ ની અંદર રોટલી વહીની છે, તમે વાત માનો છો? હશે બાપુ, 100%. ઘઉંના પાણી વહી રહ્યા છે, હા બાપુ, વાવેતર થી કરીને ઠેઠલું એના ઘર સુધી ઘઉં ન ગયા ત્યાં સુધી મેં મજૂરી કરી છે। હરિચંદ્ર વેચાણ હતા, હા પછી કોઈ વેચાણ પૈસા નહીં બાપુ, મને વેચાવાનો મોકો મળ્યો। મોકો. વાહ વાહ બાપુ વાહ. ખોટી વાત છે? નહીં બાપુ, છોડ. આ રેન બસેરા ગયા વર્ષનું આ 12 મહિના લાગ્યા મને, આ 12 મહિના સુધી રિટર્ન ચાલુ થયું, આજે પૂરું થયું બાપુ. બાપુ જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. સબ સંતો કો જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. ફતેહ હર હર મહાદેવ. જય ગિરનારી, क्या बात, जय गिरनारी, जय गिरनारी, जय गिरनारी, जय गिरनारी. મારું નામ છે કરશનભાઈ, ગામ મારું પુંદા પાદર, અમરેલી જિલ્લો, તાલુકો મોટા લીલિયા. કરશનભાઈ લક્ષ્મણભાઈ કાથરોડિયા. હું આયા સેવા આપવા છું. બાપુનો મારા આદેશ છે. आदेश सिवाय अशक्य है बापू. ओम नमो नारायण सब संतों को. એની કૃપા છે, આ એની કૃપાથી થઈ શક્યું છે, શક્ય નથી, બાકી આપણી તાકાત નથી. આ કઈ આપણે વિચારી નતા કે મારે વિડીયો ઉતારો. સંતોના સંકલ્પ સિદ્ધ થાય છે, આપણા સંકલ્પો સિદ્ધ નથી થતા. હા, તો આનંદ આવી ગયો. અને જ્યારે પણ તમે આવો તો રેન બસેરામાં આ રેન બસેરાનું જે આ ક્ષેત્ર છે, આ જગ્યાએ અન્નક્ષેત્ર ચાલુ હોય, ખાલી ગોદડાની સેવાથી તો છે જ. આ ગોદડા છે, ઓહો બાપુ. હા હા હા. અને આ અહીંયા જમણવાર ચાલુ છે.
હા હા બાપુ, આ બધું કરવું અઘરું છે. અઘરું એટલે અતિ અઘરું છે ભાઈ. નહીં હા ભક્તિનો માર્ગ હા હા ફૂલ કેરી પાખડી હા હા ઊંઘે અને સ્વાદ અનેરો થાય. હા વાહ વાહ બાપુ, સેજે થાય છે. સાચી વાત છે, 100%. હું પણાનો ભાવ નહીં. સાચી વાત છે, હું પણ એનો ભાવ નીકળી જાય તો. આનંદ સંત ફકીર કરે, સુખ દુઃખ में समता साथ रहे, कोई खौफ नहीं जागीर में जो आनंद संत फकीर करे. बाबू आधा आ गया, तुम्हारा आधा आ गया। નહીં નહીં બાપુ, બરાબર છે. वो पीछे वाला आधा। હા हाँ બરાબર છે. હા બાપુ, હવે અમારા આગળ બીજા 2 પરિવાર નીકળીને આગળ વહી ગયા છે. हेलो હરિહર હરિહર હરિહર. હરિહરની ખીચડી જોઈ. અરે આમાં તો આ મહાપ્રસાદ કહેવાય. અમર તત્વ દેને કહેવાય. खिचड़ी કહેવાય। હા અમર અને તત્વ. અહીંયા અમે અલગ અલગ આઈટમો બનાવી અને જેટલી પબ્લિક નીકળી એને પ્રસાદી દેવડાવી. રેન બસેરામાં નાના બાળક માટે પણ તો કોઈ ખાલી નહીં જાય. હા એ સામે જોઈ ઓલું નાના બાળકના ઘોડિયા પણ હા છે, ગોળિયા છે. છોકરાઓ માટે હિંચકાય પણ છે, ખાવું એટલે પ્રસાદ લે જરીક લે. કોઈ પણ આઈટમમાં બાળક રમી હગે। અમે આ પરિક્રમ કરવા મારવેલાથી ભાગ્યા. વરસાદ હતો પછી અમે ત્યાંથી ભાગ્યા, પણ અમને કોઈ એમ ન કીધું કે તમે ચા પીતા જાવ હા કે અહીંયા તમે હરિહર કરતા જાવ. હા અમે અહીંયા શેરા બસેરા આવ્યા તો રેન બસેરા. હા રેન બસેરા હા તો બાપુ ને ત્યાં ચા મળી ગરમ ગરમ. હા હા તો મને એમ થયું કે હું થોડી સેવા કરું વાહ બાપુ. બાપુ વાહ. તો બાપુ કે દીકરી કર તારી ઈચ્છા. તો મેં કરવા મારી બેટી અને મારી દીકરી એની દેરાણી હા. અમે અહીંયા રાત અમે ગયા હતા. જો આ ભાઈ જો આ ભાઈ ગઢવીભાઈ ગઢવીભાઈ છે. ગઢવીભાઈ તો ગયા વર્ષે હું મળ્યો તો. એને એમ કીધું કે અમે બૈરા છે હા. તો અમારે અહીં રાત વાસો કરવો. તો એ ભાઈ ગઢવીભાઈ કીધું કે બેન આવતા રહ્યો. આવતા રહ્યો. પછી મને આજે હું 3 દી થયા નીકળીશ પરિક્રમમાં. મને એવું થયું કે હું ક્યાંય સેવા કરું તો મને અહીં મોકો મળ્યો અને બાપુનો ધન્યવાદ કહેવાય. તમારો કે આતંક આવા સંતોની બલિહારી તો અમારા જેવા દર્શન કરી અને આ સેવા કરી આ પેટ ભરી અને પાવન થાય. પાવન થાય. સંતોની કૃપા છે. મહારાજ કી જય. મારા બાપુની જય જય જય. આ રેન બસેરાનું સ્થાન છે અને ગુરુ આદેશથી આ લોકો એના વિષયમાં 2 શબ્દ બોલે છે. આમાં કોઈ બુદ્ધિ ચતુરાઈની વાત નથી. તો માં બાપુના આદેશથી તમને જે અંદરથી જ્ઞાન થયું એ બોલો. અમે પેલા વેલા જ આવ્યા, કોઈ દિવસ આવ્યા જ નતા. હા અમને તો અહીં શું થશે, હા. કેમ હશે, કેમ નહીં, પણ અમને આ રેન બાપુ હા. અહીંયા બાપુનો આશ્રમ મળ્યો. હા. બહુ શ્રીકાંત, સાચી વાત. બરાબર. બધી રીતે સગવડ. અમને થોડું બીક જેવું લાગતું, હા. પણ બાપુના ઓલાથી અમને બીક જેવું બધું ઉડી ગયું. વાહ બાપુ. અને અમે એવી શાંતિ પર રહ્યા. હા. ખૂબ જ આનંદ થયો. હા બીજે ક્યાંય મળશે નહીં. સ્થાને જ. આ એટલો 100%, આનંદ 500%. થયો. 100% અંતરથી કહું છું હા અંતરથી. કે આવા આશીર્વાદ ક્યાંય નહીં મળે. નહીં કે નહીં હું કોઈ દિવસ દરબારી દીકરી છું. એ તો તમારા ઓલા ઉપર લાગે છે. જો પહેલી વહેલી નીકળી છું, હા. થોડુંક મને આમ મારા ઓલા પરથી ઓલું લાગતું હતું મને. પણ ના, અહીંયા આવ્યો આજમાં બહુ જ સંતોષ. ની આ જગ્યા પાવન છે એમાં. આમાં અને આવ્યો બહુ સારું. પ્રસંગ ઉજવ્યા। એ પ્રસંગમાં તુલસી વિવાહ, હા 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 શક્તિમાનો પાઠ કર્યો, વાહ 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 વાહ. હવન કર્યો, તુલસી વિવાહ એટલે ભાગ્યશાળીની વાત છે. જમણવાર. હા આવો જમણવાર તો ક્યાં જ નહીં. નહોતો. આખા વિશ્વમાં આખો રાત દિવસ ચાલુ, હા રાત દિવસ. કોઈ નથી જમાતું. એટલા રેન બાપુ જમાડે છે. હા સાચી અને વાત. સરસ રીતે કોઈની યાર વળકું ચીકું કાંઈ નહીં નહીં, તો ભોળો સ્વભાવ મેં જોયો ને કે એ હા ગયા વર્ષનો મારો સંકલ્પ આ વર્ષે માં પૂરો થયો. તો આ ભગવતી જે સંતો આદેશ કરે ને તો શક્ય બને. એમાં 14 વર્ષથી આ ભગવાન અહીંયા સેવા આપે છે એ સંતોની કૃપાથી જ શક્ય બને. ને આવા મહાનુભવ જેને કહેવાય કે જે અંદરથી ક્યાંક જાણે છે પણ મૌનની સાધના કરે છે એ આ સંતોના આશીર્વાદથી શક્ય બને છે. સેવા બધાથી અઘરામાં અઘરું સેવા ને એ સેવાનું અહીંયા કાર્ય આપણે આમ આંખે તમે જોવો ને બંધ કરીને પણ તોય તમને આની શક્તિનો એક ભાસ થશે કે આ ખરેખર અહીંયા આ ગયા વર્ષનો મારો સંકલ્પ આ વર્ષે પૂરો થયો એટલે મેં વિડીયો બનાવ્યો છે. આ મારો લાલો, હા હા આ બાપુ રસોઈયા એને મા હા. બાપ નથી. અચ્છા એને આ દાઢી મૂછવાળી માં છે. લઈને લેવા ગયો તો ભવના સુધી ડીઝલ લઈ આવીને આ માણસ 2 હાથમાં ડબલા ટીંગાડતો. હા પાછો અહીંયા આવી હા જનરેટર ચાલુ કરાવીને લાઈટ આવી જાય ને પછી મારી પાસે આવીને કે બાપુ હા લાઈટ આવી ગઈ. વાહ બાપુ વાહ. મેં કીધું આ લાઈટ કેમ આવી? હા જનરેટરમાં પેટ્રોલ ડીઝલ નથી. હતું. હા
અહીંયા અમે પેટ્રોલ લઈએ, હા સાચી વાત છે. હા આપણી પાસે પેટ્રોલ નથી ના એ આ લાઈટ કેવી રીતે ચાલુ થઈ? તો ગામમાં હા હા બાપુ ઈ એટલે મને પણ આ લાલાની પ્રત્યે હા બધું આ બધું છે ને. હા ભાઈ આવતા નહીં, બાપુ પાસે આવી આવે રસોઈ. ને દેખાય છે ચોખ્ખું બધું આવે છે, લાઈવ આવે છે. આ બધા અંતરથી વાલા થઈ ગયા મને. આની જ શરૂઆત થઈ. એની જો આમ ન કર્યો જ ને તો હું વિડીયો મારો નીકળત નહીં. એટલે આદેશ તમારાથી જ થયો હતો. એને જો આમ કર્યો એટલે એમાંથી આ સ્ટાર્ટિંગ આ ભાઈનું આવશે વિડીયોમાં શરૂઆત. અને આ આપણી ચેનલ કોઈ યુટ્યુબ ચેનલ માટે નથી ને કોઈ એડિટિંગ નહીં કરવાનું, જે નેચરલ થી જ રાખવાનું. હા બોલો પ્રભુ, ક્યાંક બોલો, તમે મૌન છો. હા નહીં હવે એને બાપુ જે થઈ ગયું થઈ ગયું. હવે આપણે બોલાવશું એ નહીં, પણ અંદરથી તમે કેમ બોલી ગયા એ પાકું થઈ ગયું. બીજા છે હા બીજા છે અચ્છા કોઈ